આપણે હું જાણું છું કે આપણે અત્યારે 5, 6 અને 7 જૂનના રોજ જે બાબા બાગેશ્વરની જે કથા થવા જઈ રહી છે એની હું એક સાક્ષી છું કે જ્યારે રાજકોટમાં આપણે જાણીએ છીએ કે અગાઉ એક કથા થયેલી એ દરમિયાન લોકોને જે પરછા આપેલા એક પરછો એમાં પણ મને પણ મળેલો છે. એમાં મારા અનુભવ વિશે હું વાત કરું તો મારા પતિ છે એ રાજકીય ક્ષેત્રે આગેવાન છે. એમને આજે સપનાની હું વાત કરું તો એ અમારા ઘર પૂરતી જે વાત હતી એ એમણે જાહેર સભામાં બધાની વચ્ચે મીડિયા સક્ષમ રજૂઆત કરી છે. એટલે મને એ ઉપરથી એવું લાગે છે કે આ બધું સાચું છે, કેમ કે જે આપણે અત્યારે નામ આપણે જાણીએ છીએ કે જે વિરોધ ચાલી રહ્યો છે આ બધું માત્ર ને માત્ર એક પ્રપંચ રચી રહ્યા છે જે બાબા બાગેશ્વરને છે એ ખોટી રીતે બદનામ કરવાના જે રસ્તાઓ એ લોકો અપનાવી રહ્યા છે એ બધું ખોટું છે. સાથે સાથે એક વ્યક્તિગત અનુભવની હું વાત કરું તો જે વ્યક્તિગત અનુભવ હું મારો રજૂ કરું એ દરમિયાન જેને વ્યક્તિગત અનુભવ થાય એ જ આ જાણી શકે, નહીતર તો બધાને ભ્રમ જ લાગે છે. જ્યારે આપણે લાખો પબ્લિકની વચ્ચે જ્યારે મને બોલાવવામાં આવે છે ત્યારે એ મીડિયા વચ્ચે જ થાય છે બધું. કોઈ પર્સનલી કોઈને બોલાવીને કે કોઈની પાસે નામ લખાવીને જે આ બધા અત્યારે અન્ય લોકો વાત કરે છે જે વિરોધીઓ એમ કે છે કે ભાઈ આ બધું નામ ક્યાંક લખાવા પડતા હશે, ક્યાંક કોઈ ક્ષેત્ર આગેવાનો હશે એને જણાવવું પડતું, પણ આવું કોઈ પણ રીતે કઈ પણ રીતે સક્ષમ નથી. બરાબર. બીજી હું વાત કરું કે અત્યારે આપણે જાણીએ છીએ વિજ્ઞાન જાથાના, તો હું પોતે એક શિક્ષક છું અને હું સામાન્ય શિક્ષક નહીં, હું વિજ્ઞાન શિક્ષક છું. હું વિજ્ઞાન સાથે સંકળાયેલી શિક્ષક છું. મેં અનુભવ્યું છે અને મારી જાતને મેં એ સ્વીકાર્યું છે કે આ બધી વસ્તુ છે જે બાબા બાગેશ્વર છે યાની ધીરેન્દ્ર શાસ્ત્રી જે કથા દરમિયાન જે પરચાઓ બારે પાડે છે એ કોઈ અંધશ્રદ્ધાનો વિષય ઉત્પન્ન નથી કરતા. સાથે સાથે મારી બીજી વાત હું જણાવું તો જે સનાતની વિરોધીઓ છે એને જ આ ભ્રમ લાગે છે. બરાબર. સનાતનના જે અપનાવે છે એને સ્વીકારે છે કેમ કે એને અનુભવેલું હશે એટલા માટે. હા, હું પરસોત્તમભાઈની ઓફિસે ગઈ હતી. એ દરમિયાન મારી પાસે મીડિયા હતું ને મારે મીડિયા સક્ષમ આવવું પણ નહોતું. એટલે એમણે મને સામેથી એમ કીધું કે બેન તમે મીડિયામાં આ વાત રજૂઆત કરો. એટલે મેં એમને કીધું કે સાહેબ ત્યારે મને એમણે એમ કીધું કે બેન તમે કઈ હેસિયતથી મારી સાથે આ વાત કરો છો. એટલે મેં એમને કીધું કે સાહેબ અમે કોઈ હેસિયત તો અમારી તમારી જેટલી છે ને, તો મેં એક નાગરિક તરીકે તમને જેમ તમે જે જાગૃત નાગરિક છો એમ હું પણ એક જાગૃત નાગરિક છું. એટલે મેં તમને આ વસ્તુ જણાવવા માટે આ મીડિયમનો આજે હું માધ્યમથી તમને એમને જણાવવા માંગુ છું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.